અમરેલી ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન સંઘમાં હોદ્દેદારોની નિમણૂકો આપવામાં આવી. આજરોજ તારીખ 29 ઓગસ્ટ 2025ના રોજ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામે ભારતીય કિસાન સંઘ અમરેલી દ્વારા બલરામ ભગવાન જયંતિ નિમિત્તે બલરામ ભગવાન અને ગૌ માતાનું પૂજન કરવામાં આવેલ હતું. બાદમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ ધાખડા તથા ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ શામતભાઈ જેબલિયા દ્વારા કિસાન સંઘમાં કાર્યકર્તાઓની અલગ અલગ હોદ્દાઓ પર નિમણૂક આપવામાં આવી હતી. જેમાં ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લાના મંત્રી તરીકે વિનુભાઈ દુધાત્ર ત્રાકુડા, કોષાધ્યક્ષ તરીકે અશોકભાઈ હિરાણી, બાટવા દેવરિયા જિલ્લા પ્રચાર પ્રમુખ તરીકે વાડિયાભાઈ કુમાર, અમરેલી વડિયા કુંકાવાવ તાલુકા પ્રમુખ તરીકે વિનુભાઈ રાદડિયા, ઢૂંઢિયા પીપળિયા વડિયા કુંકાવાવ તાલુકા કોષાધ્યક્ષ તરીકે ઘનશ્યામભાઈ રાજપરા, અમરાપુર તથા વડિયા કુંકાવાવ તાલુકાના ભારતીય કિસાન સંઘના મંત્રી તરીકે કિશોરભાઈ ગેવરિયા અમરાપુર વાળાને મૂકવામાં આવેલ હતા. આ પ્રસંગે ઢૂંઢિયા પીપળિયાના ગ્રામજનો ખેતી કામની સિઝન હોવા છતાં બોરી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ શ્રી ધીરુભાઈ ધાખડા, જિલ્લા પ્રમુખ શ્રી સામતભાઈ જેબલિયા તથા ભારતીય કિસાન સંઘ અમરેલીના સહમંત્રી વિનુભાઈ દુધાત, તાલુકા પ્રમુખ શ્રી વિનુભાઈ રાદડિયા દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. બંને પ્રમુખશ્રીઓ દ્વારા ભારત સરકારે અમેરિકન કપાસની આયાત નીતિ પર કટાક્ષ કરેલ હતા અને તે અંગે સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાનું થશે તો તમામ ખેડૂતો તૈયાર રહે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી. કુંકાવાવ તાલુકાના વિનુભાઈ રાદડિયા. આજ બલરામ જયંતિ છે એટલે આજે અમારા ઢૂંઢિયા પીપળિયા ગામની અંદર અમે આજ બલરામ જયંતિ ઉજવી રહ્યા છીએ. બીજું કે બલરામ ભગવાન એ આજે બળદેવ ભગવાન છે, એનો પાસે હળ છે. એ જે આજે ખેડૂતને જે ખેતીના માર્ગે જે માર્ગદર્શન આપ્યું કે હળથી ખેતી ખેડીને અને માર્ગદર્શન આપ્યું એ આજે ખેડૂતોના ઈષ્ટદેવ છે. જે હરેક જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ નથી પણ ખેતી હોય એને હંમેશા ખેડૂત કહેવાય છે. એ ખેતીલક્ષી જે અમને ભગવાને આજે કિસાનોને જે ખેડૂત કહી દેશી ભાષામાં ખેડૂતને એને જે ખેતીનું માર્ગદર્શન આપ્યું છે બલરામ ભગવાને આપેલું છે. આજ એમની જન્મ જયંતિ છે એટલે આજ અમે ઢૂંઢિયા પીપળિયાની અંદર અમે અમારા શોખની અંદર ઉજવી રહ્યા છીએ સરદાર શોકે ગૌશાળા પાસે. એથી અમને આજે બહુ આનંદની વાત છે કે અમારા ગામને આંગણે આ અવસર ઢૂંઢિયા પીપળિયાને મળ્યો છે. જય પૂજા પાઠ થાય અને એમનું પૂજન કરી અને ખેડૂતોને કંઈ પણ ભારતીય કિસાન સંઘના નવા કાર્યક્રમો હોય છે એનું માર્ગદર્શન આપવાનું હોય અને હર્ષોલ્લાસથી ભગવાનની પ્રાર્થના કરવાની હોય અને ભગવાન બલરામ ખેડૂતોને ખૂબ સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરી અને નવા બધા કાર્યક્રમો હોય આજ રોજ જાહેર કરવાના હોય છે અમારે. અને એમાં ખાસ કરીને અમારો એક નવો જ કાર્યક્રમ હવે પછી જે કેન્દ્ર સરકારે કપાસના ભાવમાં જે ડ્યુટી ઝીરો ડ્યુટી કરી નાખી છે, મતલબ આયાત ઉપર ડ્યુટી ઘટાડી નાખી છે, બંધ કરી દીધી છે. એ ડ્યુટી ફરીવાર નાખે અને આપણા ગુજરાતના અને ભારતના ખેડૂતનો કપાસને પૂરતા ભાવ મળે એ રીતે હવે પછીના દિવસોમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ખૂબ જ મોટું આંદોલન કરવાના છે અને બધા ખેડૂતોએ આ ડ્યુટી ફરીવાર નાખે અને એને ગુજરાતના અને ભારતના ખેડૂતોને કપાસના ભાવ પૂરતા મળી રહે એ માટે આંદોલનનો માર્ગ ખેડૂતે અપનાવવો પડશે. જો ન અપનાવવાનો હોય તો વહેલી તકે ડ્યુટી નાખી દે, નહીંતર હવે પછીના સમયમાં આજથી જ આજના દિવસે અમે તમામ તાલુકા મથકે જિલ્લા મથકે સૂચના કરી છે કે આંદોલનની તૈયારી કરીએ. જિલ્લા અધ્યક્ષ સામતભાઈ જેબલિયા. આજે કિસાનોના ઈષ્ટદેવ બલરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે કુંકાવાવ તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામે પ્રદેશ ઉપપ્રમુખ ધીરુભાઈ ધાખડા,
જિલ્લા મંત્રી શ્રી વિનુભાઈ દુધાત. મેં મારો પરિચય આપ્યો. અમારા હમણાં જ જેઓની નિમણૂક થવાની છે એવા અમારા પ્રચાર મંત્રી જિલ્લાના વાડિયાભાઈ ખુમાણ તેમજ વિનુભાઈ કોકાઓ તાલુકાના પ્રમુખ છે અને અશોકભાઈ ઈરાણી અમારા જિલ્લાના કોષાધ્યક્ષ છે. અને વિનુભાઈના ગામે ઢુંડિયા પીપળિયા મુકામે આજે જિલ્લા કક્ષાની અને બલરામ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું હોય તેમજ તાલુકાના હોદ્દેદારોને આજે નિમણૂક કરવાની હોય એ અનુસંધાને ઢુંડિયા પીપળિયા મુકામે બલરામ જયંતિ ઉજવવાનું આયોજન છે. પ્રથમ ગાય માતાનું પૂજન, ત્યાર પછી બલરામ ભગવાનની આરતી પૂજન અને જે ગામમાંથી જે ખેડૂતો આવ્યા છે તેની સાથે ચર્ચા વિચાર વિમર્શ બાદ જે કાંઈ અમારા પ્રદેશના સૂચન મુજબ આવતા સમયમાં જે કાંઈ ખેડૂતોના પ્રશ્નો માટે લડત કરવાની થાય એ અમારા પૂર્વ વખતે કીધું વિનુભાઈએ એ રીતે અમારે બલરામ જયંતિ પછી અલગ અલગ ખેડૂતોના પ્રશ્નો માટે લડત કરવાની હોય તો આજે અમે ઢુંડિયા પીપળિયા મુકામે બલરામ જયંતિ ઉજવી અને હર્ષની લાગણી અનુભવીએ છીએ.